નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 10 ઓગસ્ટ 2025 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાત ઉપર બંગાળની ખાડીમાંથી બનેલી સિસ્ટમ આવી રહી છે। જે સિસ્ટમ 17 તારીખથી ગુજરાતમાં લગાતાર એટલે કે ભારેથી અતિ ભારે વરસાદનો જે રાઉન્ડ છે 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24 તારીખ સુધી સિસ્ટમ સક્રિય રહેશે, ગુજરાત ઉપરથી પસાર થશે। ત્યાં બીજી સિસ્ટમ બનશે એટલે કે આવનારા સમયમાં 15 દિવસ સુધી વરસાદી માહોલ સારો એવો રહેશે। અત્યારે ખેડૂતો પિયત આપી રહ્યા છે, આવનારા સમયમાં સારા વરસાદની આશા ખેડૂતોને બંધાઈ રહી છે અને આજે અને આવતીકાલે પણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ સામાન્ય વરસાદની આગાહી છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ। તો જોઈએ અત્યારે હાલ સમયગાળા દરમિયાન કયા વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે। બપોરના સમયગાળાની વાત કરીએ તો બપોરના 1 થી લઈ 3-4 વાગ્યા સુધીની અંદર સિસ્ટમમાં ફેરફારો થશે। સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે। તેમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં આપણે જોઈએ તો વિસાવદર આજુબાજુના વિસ્તારો હોય, ધારી હોય, તુલસીશામ હોય, રાજુલા હોય, મહુવા, તળાજા, પાલીતાણા, મહુવાથી તળાજા પાલીતાણાના દરિયાકાંઠાના વિસ્તારો, શિહોર, ભાવનગર સુધીના જે વિસ્તારો છે જેમાં આજે સારા એવા વરસાદના સંકેતો આટલા વિસ્તારોની અંદર આપણને જોવા મળી રહ્યા છે। તો આ વિસ્તારોમાં એકલ દોકલ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે। સાથે સાથે પૂર્વ સાઈડના જે વિસ્તારો છે જેની વાત કરીએ લુણાવાડા, દાહોદ, બાંસવાડા તેમજ ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે, ખેડબ્રહ્મા, આબુ રોડ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદ પડવાની સંભાવના છે। સાથે સાથે દક્ષિણ સાઈડના જે વિસ્તારો છે તેની વાત કરીએ તો ભરૂચ, રાજપીપળા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ તાપી, સુરત, નવાપુર અને ડાંગ જિલ્લાની અંદર વરસાદ પડવાની સંભાવના છે, જેમાં વલસાડ, ડાંગ આજુબાજુના જે તમામ વિસ્તારોનો સમાવેશ થાય છે। તો આ રીતે ગુજરાતમાં આજે જોવા મળશે વરસાદ। હવે આપણે વાત કરીએ આજે રાત્રિના સમયગાળા દરમિયાન તો ક્યાંય પણ વરસાદની સંભાવના દેખાતી નથી। આવતીકાલે 11 તારીખમાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ ગુજરાતમાં સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, વાદળછાયું વાતાવરણ સાથે સાથે ઝાપટા જોવા મળશે ક્યાંક ક્યાંક। સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગમાં હળવા મધ્યમ ઝાપટા સવારથી ચાલુ થશે। બપોરના સમયગાળા દરમિયાનની વાત કરીએ તો જેમાં ભાવનગર, અમરેલીના છૂટાછવાયા જે વિસ્તારો છે જેમાં સામાન્ય હળવો મધ્યમ વરસાદ, તો વલસાડથી તાપી, ડાંગ આજુબાજુના 3 જિલ્લાની અંદર ક્યાંક ક્યાંક હળવો ભારે વરસાદ આપણને જોવા મળશે। તો આ રીતે ગુજરાતમાં વરસાદની સંભાવના આવતીકાલે પણ રહેશે। 12 તારીખની વાત કરીએ, 12 તારીખે બપોર પછીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરના, અમરેલીના કોઈ વિસ્તારો, મહુવા, તળાજા, પાલીતાણા, વેરાવળ, ઉના, તુલસીશામ, સાવરકુંડલા, ધારી, વિસાવદર આ વિસ્તારોમાં વરસાદની સંભાવના। સાથે સાથે ડાંગ, વલસાડ, નવસારી, તાપી આ બધા વિસ્તારોમાં પણ હળવો વરસાદ જોવા મળશે। તો આ રીતે ગુજરાતમાં વરસાદના ઘેરા દ્રશ્યો આપણને જોવા મળી શકે છે। આગામી સમયમાં સારા વરસાદની આશા 15-16 તારીખથી જોવા મળશે। 13 તારીખની વાત કરીએ તો 13 તારીખની અંદર જે બંગાળની જે ખાડી છે તેમાં જે સિસ્ટમ છે તે આગળ વધવાની શરૂઆત કરશે। જે સિસ્ટમ ગુજરાત સુધી પહોંચતા 16-17 તારીખ જેવો સમયગાળો આવી શકે તે પહેલાં 14-15 તારીખની અંદર સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે। 16 તારીખની વાત કરીએ તો પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાતના વિસ્તારો છે પાલનપુર, ખેડબ્રહ્મા, મહેસાણા, હિંમતનગર, કપડવંજ, લુણાવાડા, ડુંગરપુર, બાંસવાડા તેમજ નડિયાદ, ગોધરા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, અલીરાજપુર આ જે બધા વિસ્તારો છે, ભરૂચ તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો 16 તારીખમાં અલંગથી મહુવા, ઉના, રાજુલા આજુબાજુના જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં આપણને વરસાદ જોવા મળશે। 16 તારીખે રાત્રિના સમયગાળા દરમિયાન પણ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે। 17 તારીખે બપોર સુધીમાં આ સિસ્ટમની જે અસર છે તે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો સુધી આપણને જોવા મળશે। બપોર પછીના સમયગાળા દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો ભાવનગર હોય, અમરેલી હોય, તળાજા, મહુવા, જેસર, બગદાણા, પાલીતાણા, ઉના, વેરાવળ, જૂનાગઢ, ગોંડલ, સાવરકુંડલા, ધારી, વિસાવદર, પોરબંદર, ભાણવડ સાઈડના વિસ્તારો હોય, જામનગર, દ્વારકા સાઈડના વિસ્તારો હોય,
મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ચોટીલા, જસદણ, બોટાદ, ધોળકા, વિરમગામ તેમજ કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ ગાંધીધામ, ભુજ, માંડવી અને રાપરમાં વરસાદ જોવા મળશે. સાથે સાથે રાધનપુર આજુબાજુના વિસ્તારો, થરાદ, પાલનપુર, આબુ રોડ, ખેડબ્રહ્મા, ડુંગરપુર, હિંમતનગર, મહેસાણા, બાંસવાડા આ બધા વિસ્તારો તેમજ કપડવંજ, ગોધરા, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ખંભાત, અલીરાજપુર આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે. ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના 17 તારીખે જોવા મળશે. 18 તારીખની વાત કરીએ, 18 તારીખમાં વહેલી સવારથી જ વરસાદ પડશે. બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય હશે ત્યારે કચ્છના વિસ્તારો હોય, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શરૂઆત થશે. બપોર પછીના સમયગાળા દરમિયાન જેમાં ભાવનગર હોય, બોટાદ હોય, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી સહિતના તમામ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે. કચ્છમાં ખાવડા, નલિયા, ગાંધીધામ તેમજ ઉત્તર ગુજરાતમાં સુઈગામ, પાલનપુર, ડુંગરપુર, મહેસાણા, હિંમતનગર, અમદાવાદ, વડોદરા, દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર તેમજ સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. ખાસ કરીને વલસાડ અને ડાંગ જિલ્લાની અંદર પણ સૌથી વધારે વરસાદ જોવા મળશે. તો 18 તારીખ તેમજ રાત્રિના સમયગાળા દરમિયાન અને 19 તારીખની અંદર આ જે સિસ્ટમ છે તે આખી ગુજરાત ઉપરથી પસાર થશે, જેના કારણે ગુજરાતની અંદર ભયંકર વરસાદ જોવા મળશે. 20 તારીખમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, વલસાડ, ભરૂચ, નવસારી, ડાંગ, તાપી આ તમામ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળશે. તો આ રીતે 20 તારીખની અપડેટ છે. 21 તારીખની વાત કરીએ તેમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ 22, 23 અને 24 તારીખ સુધી આ વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે. ત્યાં સુધીમાં બીજી સિસ્ટમ બંગાળની ખાડીમાં બની રહી છે, જે પણ 25-26 તારીખમાં ગુજરાત ઉપર આવે તો ગુજરાતમાં લગાતાર વરસાદી સિસ્ટમના કારણે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે વધી શકે છે. તો આ રીતે ગુજરાતમાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ. હવે આપણે જોઈએ પવનની ઝડપ કેવી રહેશે. આજની વાત કરીએ તો આજે ગુજરાતમાં જે પવનની ઝડપ છે તે 25 થી 30 આજુબાજુની જોવા મળશે. આવતીકાલે 11 તારીખની વાત કરીએ જેમાં પવનની ઝડપમાં વધારો થશે. 12 તારીખમાં કચ્છના વિસ્તારોમાં 40 થી 48ની ઝડપે જોટાના પવનો ફૂંકાતા આપણને જોવા મળશે. સૌરાષ્ટ્રમાં પણ 38 થી 44ની ઝડપે જોટાના પવનો ફૂંકાતા આપણને જોવા મળશે. 13 તારીખની વાત કરીએ તેમાં પણ પવનની ઝડપ વધારે જોવા મળશે. આ રીતે ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના છે. આગામી 16, 17, 18 તારીખ સુધી પવન નોર્મલ રહેશે, પરંતુ 19 અને 20 તારીખમાં વાવાઝોડા જેવો પવન કોઈ વિસ્તારોમાં 50ની ઝડપે અથવા તો 50 થી 55ની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે. કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ જે ગુજરાતની નજીક હશે ત્યારે એક સાયક્લોનિક સ્ટ્રોમ જેવી સ્થિતિના કારણે પવનની ઝડપ વધી શકે. આગામી 24-25 તારીખમાં પણ ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ રહેલી છે. તો હવે આપણે જોઈએ આવનારા 8 દિવસમાં વરસાદનું ચિત્ર સ્પષ્ટ, કેટલા વિસ્તારોમાં કેટલો વરસાદ પડી શકે તેની વાત કરીએ તો આવનારા 8 દિવસમાં વરસાદની તીવ્રતા વધશે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારો હોય તેમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 1 થી 2 ઇંચ વરસાદ પડી શકે, તેમજ દક્ષિણ ગુજરાતમાં 2 થી 3 અને પૂર્વ ગુજરાતમાં 3 ઇંચ સુધીનો વરસાદ 8 દિવસમાં પડી શકે છે. એટલે કે 17 તારીખ સુધીની અપડેટ છે. 18, 19, 20 તારીખમાં ભારેથી અતિ ભારે વરસાદ જે પડવાનો છે તે આવતીકાલથી આ સિસ્ટમમાં બતાવશે. તો બસ ખેડૂત મિત્રો, આ હતા મહત્વના આજના હવામાન